हेलो फ्रेंड्स, सक्सेस एकेडमी में आप सौનું स्वागत है। आज आप बीकॉम एनईपी सेम 1 में बिजनेस अकाउंट में पुनर्स्थापना विषय चर्चा विचारणा करीशुं। तो सौ प्रथम तो જોઈએ तो कि पुनर्स्थापना अर्थ शुं थाय तो कि कोई जूनी मिलकत हती तेनी जग्याए हवे नवी मिलकत तैयार करवामां आवे तो तेने शुं कहेवामां आवे छे? पुनर्स्थापना। एटले कि नवी मिलकतनी सामे जूनी मिलकतनी सामे नवी मिलकत लेवी। त्यारबाद જોઈએ મૂડી ખર્ચા તો કે જે ખર્ચનો લાભ કંપની અથવા પેઢી લાંબા ગાળા સુધી હોય તો તેવા ખર્ચને કેવો કહેવાય? મૂડી ખર્ચ। અને જો તે ટૂંકા ગાળા માટે હોય તો તેને શું કહેવામાં આવે છે? મહેસૂલી ખર્ચ। ત્યારબાદ આમાં મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચને ફાળવણીને દર્શાવતું એક પત્રક દોરવામાં આવે છે। તેમાં લખવામાં આવે છે વિગત, મૂડી અને મહેસૂલી। મૂડી એટલે કે નવી મિલકત અને મહેસૂલી એટલે કે જૂની મિલકત। આમાં કમ્પલસરી 4 જ આવે છે, એના સિવાય કોઈ વસ્તુ આવતી નથી। સૌપ્રથમ આવે છે રોકડની ફાળવણી માટે। તેમાં જૂની કિંમત ને પ્લસ વધારો થયો હોય તો તે લખવામાં આવે છે। જૂના માલનો નવા માલમાં ઉપયોગ એટલે કે નવામાં આવશે એટલે પ્લસ અને જૂનામાંથી જશે એટલે કે માઇનસ। ત્યારબાદ જૂના માલનું વેચાણ થાય એટલે માલ જતો રહે એટલે શું થઈ જશે? માઇનસ ને નવામાં તો કાંઈ આવતું નથી એટલે એમાં કાંઈ થશે નહીં। ત્યારબાદ નવો વધારો કીધો છે તો નવો વધારો એટલે નવામાં આવશે એટલે પ્લસ ને જૂનામાં કાંઈ ઇન્ફોર્મેશન થતી નથી એટલે એમાં ડેશ। હવે મેઇન મહત્વનો પ્રશ્ન એ છે કે સમાવેશ થાય અને સમાવેશ ન થાય। તો જ્યારે જૂનો માલ રોકડમાં સમાવેશ હોય ત્યારે જૂનો માલ નવા માલમાં ઉપયોગ થાય એટલે કે આમાં પ્લસ થાય ને આમાં માઇનસ થાય, અને જો સમાવેશ ન હોય તો ખાલી આમાં જ પ્લસ કરવાનું। ત્યારબાદ આમાં સૌથી મોસ્ટ આઈએમપી છે આમ નોંધ કરવાની હોય છે। એમાં પણ 4 ટોપિકને લગતી જ આમ નોંધ હોય છે। પહેલી, પુનઃસ્થાપનાના સમયે કરે રોકડ ખર્ચ એટલે કે પુનઃસ્થાપના ખર્ચ ખાતે ઉધાર, નવી મિલકત ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા। ત્યારબાદ જે જૂના માલનો નવા માલકામમાં ઉપયોગ થાય છે એટલે કે નવામાં આવે છે ને જૂનામાંથી જાય છે તો આવે તો ઉધાર ને જાય તો જમા, એટલે કે નવી મિલકત ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે જમા। ત્યારબાદ જૂના માલનું જે આપણે વેચાણ કરીએ છીએ એટલે કે રોકડ બેંક રોકડ તમારી પાસે આવે છે, આવે તો ઉધાર એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે જમા। હવે જ્યારે નવી મિલકત ઊભી કરવામાં એટલે કે નવું જ આખું ડાયરેક્ટ લેવામાં આવે છે તો તમારી પાસેથી રોકડ જશે ને મિલકત આવશે એટલે કે મિલકત ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા। ત્યારબાદ પુનઃ ખાતું શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે એટલે કે મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે જમા। હવે આમાં કઈ રકમ લખાય તો કે સૌથી પહેલામાં પુનઃસ્થાપના શું હતું? ઉધાર હતું। એ ઉધારમાંથી જે પુનઃસ્થાપના જમામાં છે એ શું કરી નાખવાનું હોય? માઇનસ કરવાનું, તે અહીં લખવામાં આવે છે। હવે આપણે દાખલા નંબર 1 ની શરૂઆત કરીશું। અમદાવાદ રેલવે સ્ટેશનનું પુનઃ બાંધકામ અને સજાવટ ₹29 લાખના ખર્ચે કરવાનું છે। તેની મૂળ પડતર આપેલી છે 6,50,000 હતી અને ધારણા મુજબ તેવું જ સ્ટેશન બાંધવાનો ખર્ચ ₹24 લાખ થશે તેમ માલુમ પડ્યું હતું। તદુપરાંત 75,000ની કિંમત માલ સામગ્રી જૂના સ્ટેશનમાંથી લેવામાં આવશે અને બાકીના ભંગાર વેચાણના ₹50,000 ઉપજશે। ઉપરના વ્યવહારોને લગતી આમ નોંધ લખી અને તથા મૂડી અને મહેસૂલી ખાતે ઉધારવાની રકમો દર્શાવો। હવે આપણને કીધું છે, મેં પહેલેથી કોષ્ટક તૈયાર રાખ્યું છે જેથી આપણો ટાઈમ બચે। સૌપ્રથમ આપણને કાંઈ આમાં કીધેલું નથી કે સમાવેશ છે કે સમાવેશ નથી, તેથી આપણે સમાવેશ નથી તેવું માનીને દાખલાની શરૂઆત કરીશું। સૌપ્રથમ શું કીધું? કેટલાનું સજાવટ કરે છે? 29 લાખના ખર્ચે કરે છે તો રોકડની ફાળવણીમાં લખી નાખીએ 29 લાખ। ત્યારબાદ શું કીધું છે તો કે મૂળ પડતર કિંમત કેટલાની હતી? 6,50,000, તો મૂળમાં લખી નાખી 6,50,000 એટલે કે જૂની કિંમત। ત્યારબાદ કીધું છે ધારણા મુજબ તેવું જ સ્ટેશન બાંધવાનો ખર્ચ કેટલામાં થાય છે? 24 લાખમાં થાય છે, એટલે ટોટલ કેટલામાં થવો જોઈએ? 24 લાખમાં થાય છે આપણો આ ખર્ચો। ક્લિયર? ત્યારબાદ કીધું છે તદુપરાંત 75,000ની કિંમતની માલ સામગ્રી જૂના સ્ટેશનમાંથી લેવામાં એટલે જૂના માલમાંથી નવા માલમાં આવે છે। કેટલાનો? 75,000, તો આમાં પ્લસ થશે અને આમાં માઇનસ થશે। ત્યારબાદ કીધું છે બાકીના ભંગાર વેચાણના ₹50,000 ઉપજશે। શું કીધું છે? 50,000 ઉપજશે, તો આપણે મહેસૂલીમાં માઇનસ કરી નાખીએ। નવા વધારા વિશે કાંઈ ઇન્ફોર્મેશન આપી નથી તો ડેશ કરી નાખીએ। હવે યાદ રાખવું, જે અહીંયા વચ્ચેની ખૂટતી રકમ આવશે એનો વધારો કેવાશે એટલે કે 24 લાખ માઇનસ 6,50,000 એટલે કેટલા આવશે? 17,50,000। આ 24 લાખ તમારા જૂના છે એટલે આમાં જશે મહેસૂલીમાં। ટોટલ કેટલાનું કરવાનું હતું? 29માં કરવાનું હતું, તો કે 29માંથી 24 જશે એટલે કેટલા વધશે? 5 લાખ। ક્લિયર? ત્યારબાદ આવે આપણે એની આમ નોંધ જોઈએ તો કે પુનઃસ્થાપના ખાતે ઉધાર, નવી મિલકત ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા। પુનઃસ્થાપના એટલે કે જૂની કેટલાની પડે છે? 24 લાખ। નવી મિલકત કેટલાની આવે છે? 5 લાખ। તે રોકડ બેંક કેટલા થશે? 29 લાખ। ત્યારબાદ નવી મિલકત ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે
નવી મિલકતમાં આવે છે અને પુનઃસ્થાપનામાંથી જાય છે તો કેટલાનો જાય છે? 75,000. ક્લિયર? પછી રોકડ બેંક ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે એટલે કે જેટલું વેચાણ કરેલું, કેટલાનું વેચાણ કરેલું છે? 50,000. ત્યારબાદ નવી મિલકત તો કોઈ આવતી નથી એટલે આમાં શું થઈ જશે? ડેશ. એમ મહેસૂલી ખર્ચ ખાતે તો પુનઃસ્થાપના કેટલાનું છે? 24 લાખનું છે. માઇનસ કેટલામાં છે? 75,000 માઇનસ 50,000 કેટલા આવશે? 22,75,000. હવે આપણે અહીંયાનું પ્લસ માઇનસ કરીએ ઉપર. 5 લાખ પ્લસ 75,000 એટલે કેટલા આવશે? 5,75,000. એવી રીતે આનું માઇનસ કરીએ તો 24 લાખ માઇનસ 75,000 માઇનસ 50,000 એટલે કેટલા આવશે? 22,75,000. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. દી એકતા ગેસ કંપનીએ કારખાનાનો એક ભાગ રૂપિયા 4 લાખના ખર્ચે પુનઃ બાંધકામ કરવાનો નિર્ણય લે છે. કાઢી નાખેલ કારખાનાની ભંગારની મૂળ કિંમતે 2 લાખની હતી. માલસામાન વેચાના કેટલા? 18,000 ઉપજ્યા છે અને 10,000ની કિંમતનો જૂના માલસામાને નવા બાંધકામમાં ઉપયોગ કરેલ છે, જેનો ઉપર જણાવેલ 4 લાખમાં સમાવેશ થતો નથી. અહીંયા ધ્યાન રાખવું કે સમાવેશ થાય છે કે સમાવેશ થતો નથી. હાલમાં મજૂરી અને માલસામાનની કારખાનાની જૂના ભંગારની કિંમતમાં 10% અને 20% વધી છે. પહેલાં અને અત્યારે મજૂરી અને માલસામાન વચ્ચેનું પ્રમાણ 3:2 છે. ગેસની માંગ વધી હોવાને કારણે રૂપિયા 1 લાખનો ખર્ચો કારખાનાની મૂળ લંબાઈ કરતાં ચોથા ભાગનો વધારો કરવાનો નિર્ણય લે છે. ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. મેં પહેલેથી લખીને રાખ્યું છે જેથી આપણે દાખલો ગણવામાં સરળતા રહે. સૌ પહેલાં કરીએ તો કે રોકડની ફાળવણી તો કે કેટલામાં કરે છે? તો કે 4 લાખ. તો લખી નાખીએ 4 લાખ. ત્યારબાદ શું કીધું છે? એની મૂળ કિંમત કેટલાની છે? 2 લાખ. તો મૂળ કિંમતમાં લખી નાખીએ 2 લાખ. ત્યારબાદ વધારા માટે તો મજૂરી અને માલસામાનનો વધારો કરવાનું કીધું છે, આપણે જોઈએ. ત્યારબાદ શું કીધું છે એણે? જૂના માલસામાનના કેટલા? 18,000 ઉપજ્યા છે. તો આપણે જે એનું વેચાણ હતું એમાં 18,000 ઉપજ્યા હતા તો લખી નાખીએ. આમાં કંઈ આવશે નહીં. ત્યારબાદ શું કીધું છે? 10,000ની કિંમતનો માલ નવા બાંધકામમાં ઉપયોગ કરેલ છે. તો આપણે લખી નાખીએ જૂના માલનો નવા બાંધકામમાં ઉપયોગ કેટલાનો કરેલ છે? 10,000. ત્યારબાદ શું કીધું છે? તો કે 1 લાખનો નવો ખર્ચો કરેલો છે. તો નવામાં લખી નાખીએ 1 લાખ. આમાં આવશે નહીં. ત્યારબાદ આપણને વધારા માટે ઇન્ફોર્મેશન આપેલી છે. શું આપેલી છે? તો કે મજૂરી અને માલસામાનની કિંમતમાં 10% અને 20% વધી છે, પરંતુ મજૂરી અને માલસામાનનું પ્રમાણ કેટલું છે? તો કે 3:2. તો આપણે કરીએ એની ગણતરી. શું આપેલું છે? મજૂરી અને માલસામાન. શું આપેલું છે પ્રમાણ? 3:2. તો એની કિંમત કેટલાની છે? તો કે 2 લાખની છે. તો મજૂરીની કરીએ પહેલાં. તો કે મજૂરી બરાબર 2 લાખ ગુણ્યા 3/5. પછી કોનું છે? માલસામાન બરાબર 2 લાખ ગુણ્યા 2/5. હવે આનામાં કેટલા ટકાનો વધારો કીધો છે? પહેલાંની ગણતરી કરી નાખીએ. તો કેટલા થશે? આનું આવશે 1,20,000 અને આનું આવશે 80,000. ક્લિયર? હવે કેટલા ટકાનો વધારો કીધો છે? તો કે માલસામાનમાં કીધો છે આપણને 20%નો વધારો અને મજૂરીમાં કીધો છે 10%નો વધારો. તો 1,20,000 એના કેટલા ટકા આવશે? 10%. એટલે કેટલા આવશે? 12,000. ને મજૂરી એમાં કેટલા છે? માલસામાન એમાં કેટલા આપેલા છે આપણને? 80,000. તો કે 80,000ના કેટલા ટકા આવશે? 20%. એટલે કેટલા થશે? 16,000. ટોટલ જોઈએ તો કેટલા થાય? તો કે 12,000 ને 16,000 એટલે કેટલા આવશે? 28,000. આપણે લખી નાખીએ 28,000 એટલે કે 2 લાખ અને 28,000 એટલે ટોટલ કેટલા થશે? 2,28,000. હવે શું છે? તો કે બીજી કોઈ ઇન્ફોર્મેશન બાકી રહેતી નથી. હવે આપણને મૂડીમાં પણ લખવું પડશે કે અહીંયા કેટલું આવશે. મહેસૂલીમાં તો આપણે લખી નાખ્યું કે 2,28,000. તો 4 લાખમાંથી આપણે શું કરશું? માઇનસ. તો 4 લાખ માઇનસ 2,28,000 એટલે આવશે 1,72,000. ક્લિયર? હવે આપણે આમ નોંધમાં લખી નાખીએ. તો
તો કે પુનઃસ્થાપના અને નવી મિલકત પુનઃસ્થાપના એટલે જૂની કેટલી આવી હતી 2,28,000. ત્યારબાદ નવી મિલકત કેટલી હતી 1,72,000 અને ટોટલ કેટલું થશે 4 લાખ. ત્યારબાદ શું કીધું છે નવી મિલકત અને પુનઃસ્થાપના તો 10,000 આવશે એમાં. ત્યારબાદ રોકડ બેંક તે પુનઃસ્થાપના એટલે કે વેચાણ કર્યું હતું કેટલાનું કર્યું હતું 18,000. ત્યારબાદ નવી મિલકત તે રોકડ બેંક એટલે નવું કેટલું લઈ આવવામાં આવ્યું હતું 1 લાખ. ને ત્યારબાદ મહેસૂલી તો કે મહેસૂલી કઈ રીતે શોધાય તો કે કેટલું હતું 2,28,000 હતું. અહીંયા આપણને અહીંયાથી માઇનસ કરીએ 10,000 અને માઇનસ આવશે 18,000 એટલે કેટલા થશે 2 લાખ. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.